જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અહીંયા રાજુ પણ જો ચકલ્યો એ પોપટ પણ આવી ગયા છે. અરે વાહ, જોઈ શકો છો પોપટ પણ આવી ગયા છે. એટલા 4 પોપટ છે, 4. અને ચકલીઓ પણ સરસ મજાની ચીંચી કરી રહી છે, જોઈ શકો છો. જો નીચે ખિસકોલી પણ સરસ મજાની રમી રહી છે. જો અહીંયા અમારે ઘણી બધી ખિસકોલીઓ પણ હોય છે. જો તે સરસ થાય છે. અને આ ટોમ, અરે રાજુ, જોઈ શકો છો. વાવ, બહુ બધા પોપટ થઈ ગયા. હવે જોઈ શકો છો સરસ મજાના પોપટ 6-7 પોપટ થઈ ગયા. ચલો હવે વાસ નાખવાનો છે, તેની માટેની ભાખરી બનાવવાની છે. અમારી માટે રોટલો બનાવવાનો છે, તો તે તૈયાર કરી દઉં હું. અને અહીંયા જોઈ શકો છો કે મારી તુલસી મસ્ત મજાની ગ્રો થઈ ગઈ છે ધીમે ધીમે. અને આ ચકલી ઘરમાં હવે ચકલી રહેવાનું ચાલુ કરી દીધું છે. ચક્કોબેન અને ચક્કી બંને આવી ગયા છે. બની ગયા છે રોટલા. આ છે ભાખરી બનાવી દીધી છે મોડી. અને અત્યારે બનાવી રહી છું મસાલાવાળા થેપલા. જોઈ શકો છો હું થેપલા બનાવી રહી છું આજે. અને રોટલો અમારી માટે અને તન્મય માટે મીઠા મરચાવાળા થેપલા. અને અહીંયા જોઈ શકો છો કે વાસ નાખવાનું પણ તૈયાર કરી દીધું છે. અમે સોરી શ્રાદ્ધ નાખીએ છીએ, તો એની માટે મીઠા વગરની જે ભાખરી રોટલી જે તમે બનાવતા હોય તે બનાવવાના છે. તો તન્મય હવે નાખી દેશે અને હું આ કરી દઉં, પછી અમે નાસ્તો કરી લઈશું. જો અમે જમી લીધું છે અને બધું કામ પણ થઈ ગયું છે. પણ આજે મને એમ થતું હતું કે કેટલાય દિવસથી એમ થતું હતું કે લાવો તમને બધાને એક વાત કહું. તો આજે હું એ વાત કહેવા જઈ રહી છું. 2 મહિના પહેલાં તમે જોયું હશે કે મેં વિડીયો મૂક્યો હતો કે મારે આજે શેનું પાર્સલ આવ્યું. અને તે પાર્સલ આ છે. અને એની અંદર મેં બતાવ્યું હતું કે આદિવાસી હેર ઓઇલ છે. તો તેમાંથી જોઈ શકો છો, તેમાંથી આ આદિવાસી હેર ઓઇલ નીકળી છે. જોઈ શકો છો તમે, જોઈ લો. આદિવાસી હેર ઓઇલ આ નીકળ્યું હતું. અને મેં લગભગ 3 વખત માથામાં પણ નાખ્યું, પણ મને કમ્ફર્ટ રાખ્યું જ નથી. આ તેલ બરોબર નથી લાગ્યું. એટલે પછી મેં ગૂગલમાં અને યુટ્યુબમાં બધે સર્ચ કર્યું. તો એનું રિઝલ્ટ મને એકદમ બકવાસ જોવા મળ્યું છે કે આ અસલી તેલ નથી. જોઈ લો, આ અસલી તેલ નથી. અસલી તેલ છે એ 118 જડીબુટ્ટીઓથી બનેલું છે. અને આમાં એ પણ નથી. અને આ છે ગુજરાતનું લગાવેલું છે લેબલ. અને ક્યાં ગયું એનું, હા, ગુજરાતનું છે. અને અસલ આદિવાસી હેર ઓઇલ છે તે કર્ણાટકથી બનેલું છે. અને આ આવ્યું છે મારે 250
એટલે કે 500માં એકની સાથે એક બોટલ ફ્રી, આવી રીતે એકની સાથે એક બોટલની સાથે એક બોટલ ફ્રી આવી હતી. તો આ મેં યુઝ કર્યું પણ મને બરાબર લાગ્યું નથી અને તેલ જેવું લાગતું જ નથી, પાણી જેવું જ છે અને અંદર કાળો કલર મેળવી દીધો હોય અને નીલગીરીનું જે સ્મેલ આવે છે એ થોડીક સુધી જ આવે છે, પછીથી તો કંઈ લાગતું જ નથી અને માથામાં તેલ નાખ્યું એવું પણ લાગતું નથી. તો મેં 2-3 વાર યુઝ કર્યું પણ મને બરાબર ના લાગ્યું, એટલા માટે મેં આને રહેવા દીધું અને સર્ચ કર્યું તો મને એવું લાગ્યું કે ના, આ બરાબર નથી. અને જો આ ઓઇલ તો તે મેન્યુફેક્ચરિંગ થયું છે ગુજરાતમાં, ઇન્ડિયામાં, બરાબર, ગુજરાતમાં. જે અસલ બનેલું છે તે કર્ણાટકમાં બનેલું છે અને તમારે જે અસલ જોવું હોય તો તે છે ખજૂરભાઈના બ્લોગમાં તમે જોઈ શકો છો. ખજૂરભાઈ ખુદ ગયેલા છે કર્ણાટક અને એમને વિડીયો પણ મૂકેલો છે. તો બધા મારી જેમ પણ ચેતી જજો, આ ફ્રોડ થઈ રહ્યો છે અત્યારે આદિવાસી હેર ઓઇલમાં. તો બધા ધ્યાન રાખજો. બુક કરતાં પહેલાં બધા ઓનલાઈન બુક કરાવે છે તો કયું તેલ યોગ્ય છે તે પણ જોજો અને પછી જ બુક કરાવજો. અને તેના વિશે સર્ચ પણ કરજો ગૂગલ વિશે, કે ગૂગલમાં કે તમારે કેમનું આનું રિઝલ્ટ શું છે, પછી તમે યુઝ કરજો. જોઈ શકો છો કે આ હેર ઓઇલ અમે કરી દઉં, મેં પાર્સલમાંથી લીધું છે. તો આવું હેર ઓઇલ આવી છે અને હું તમને વાડકીમાં પણ કાઢીને બતાવું છું કે એકદમ પાણી જેવું છે અને અંદર કાળો કલર છે એવું જ લાગી રહ્યું છે, તેલ વેલ કંઈ લાગતું છે જ નહીં. તો ચલો હું તમને હવે વાડકીમાં કાઢીને બતાવું. જો આમાંથી આવું તેલ નીકળી રહ્યું છે, જે લાગતું જ નથી કે તેલ હોય એમ, પાણી જેવું જ છે, જોઈ શકો છો. એકદમ જો તેલ હોય તો એકદમ આમ ચીપચીપ થાય, આ તો એ છે જ નહીં, એક ઘડીકમાં ઉડી જાય છે. ખબર નહીં હવે આ શું છે. તો બધા પ્લીઝ હેર ઓઇલ ખરીદો તો જોઈને ખરીદજો, પછી જ યુઝ કરજો, નહીંતર ઘણાની સાઈડ ઇફેક્ટ થતી હોય છે તો આપણા વાળ પણ જતા રહે છે. તો બસ મારે આ જ તમને વાત કહેવી હતી અને શેર કરવી હતી. તો બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો આજનો મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.